નમસ્કાર મિત્રો, ગ્રીન કિચનમાં હું મૌસમ આપનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની કડકડતી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને આ ઠંડી સામે આપણે શરીરને રક્ષણ આપવા માટે જાત જાતની રેસીપીઓ બનાવી છે. આજે ગ્રીન કિચનમાં હું આપની સમક્ષ એવી જ એક રેસીપી લઈને આવી છું જે એકદમ સિમ્પલ છે, બાજરીના રોટલા. આજની ગૃહિણીઓને હાથ વડે રોટલા કરવામાં તકલીફ પડતી હોય છે, તો એ માટે પણ હું આજની ગૃહિણીઓ માટે રોટલા બનાવવા માટેની એક ઈઝી ટેકનિક લઈને આવી છું. તો ચાલો બનાવીએ બાજરીના રોટલા. બાજરીના લોટના રોટલા બનાવવા માટે સૌ પહેલા આપણે 2 કપ બાજરીનો લોટ લઈશું. હવે તેને ધીમે ધીમે ચાળી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખતા જઈ અને લોટ બાંધી લઈશું. હથેળી વડે વજન દેતા દેતા લોટ બાંધીશું. બે કપ બાજરીના લોટમાં લગભગ પોણો કપ પાણીની જરૂર પડી છે. હવે આ બાંધેલા લોટને હથેળી વડે આ રીતે મસળીશું, જેથી કરીને રોટલો બનાવતી વખતે રોટલો ફાટી ન જાય. લગભગ 5 મિનિટ લોટને હથેળી વડે મસળ્યો છે. હવે આ લોટમાંથી સરખા ભાગે લુવા તૈયાર કરીશું. બાજરીના લોટમાંથી 4 રોટલા તૈયાર થશે. અત્યારે આપણે રોટલા બનાવવા માટે માટીની તાવડીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આની જગ્યાએ તવો પણ લઈ શકાય, પણ જો માટીની તાવડી લઈએ તો વધુ સારું. હવે તે ગેસ ઉપર તેને ગરમ કરવા મૂકીશું અને ત્યાં સુધીમાં આપણે રોટલો વણીને તૈયાર કરીશું. આ એક રોટલો વણવા માટેની ઈઝી ટેકનિક છે કે જે ગૃહિણીને હાથ વડે રોટલો બનાવતા ફાવતો ન હોય તો આ રીતે પણ રોટલો તૈયાર કરી શકાય છે. આ લુવાને બાજરીના લોટમાં રગદોળ્યા બાદ આ રીતે પાટલા પર ગોઠવી અને એકદમ હળવા હાથે વણીને તૈયાર કરીશું. જનરલી બાજરીના રોટલાની જાડાઈ ભાખરીથી થોડી વધુ હોય છે, પણ ઈચ્છા હોય તો ભાખરી જેટલો પાતળો પણ બાજરીનો રોટલો રાખી શકાય. ઘઉંની રોટલીની જેમ ઉપાડીને રોટલો ફેરવી ના શકાય, તો આ રીતે પાટલો ફેરવતા જોઈ અને રોટલો વણી લઈશું. રોટલો વણાઈ ગયો છે અને તાવડી પણ ગરમ થઈ ગઈ છે. રોટલો ઉપાડી અને તાવડી પર મૂકીશું. હવે થોડીવાર માટે રોટલો એક બાજુથી શેકાવા દઈશું. હવે તવેથા વડે રોટલાની એક બાજુ ઊંચી કરીને જોવું, જો આખો રોટલો ઊંચો થઈ જાય તો તેને બીજી બાજુ ફેરવી નાખવું. આ રીતે હાથ વડે દબાવી દેવું. હવે ફરી તવેથા વડે આ રીતે રોટલાને ઊંચો કરવું. બીજી સાઈડ પણ રોટલો શેકાઈ ગયો છે. જો ઉપરની બાજુથી થોડો કાચો લાગતો હોય તો તેને ફરી પલટી અને શેકી શકાય છે, પણ અત્યારે બંને બાજુ સરસ શેકાઈ ગયો છે. રોટલો તૈયાર છે. આ રીતે બધા રોટલા તૈયાર કરી લઈશું. 4 રોટલા તૈયાર છે. હવે તેમાં ઘી લગાવીશું. ઈચ્છા મુજબ વધારે ઓછું લગાવી શકાય છે.
તો તૈયાર છે શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમાવો આપતા બાજરીના રોટલા।